સેન્ટ ઝેવિયર સ્કૂલમાં હતો સ્કૂલમાંથી ઉપાડીને જે સ્કૂલની તને હજી ખબર પણ નથી એ સ્કૂલમાં તારા છોકરાને મૂકે છે, દિમાગ તો ઠેકાણે છે ને. ત્યારે મમ્મીએ કહ્યું કે આ ગુરુદેવના ચરણોમાં મૂકું છું, કદાચ આ સવાલ પૂછવામાં તમારું દિમાગ ઠેકાણે નહીં. તપોવનથી મળેલા શિક્ષણ અને સંસ્કારનું મને મારી પ્રોફેશનલ લાઈફમાં શું યોગદાન છે? 3 વાત કહીશ. નંબર 1, તપોવનથી મને મળી એડેપ્ટેબિલિટી વિથ કોશન. કોઈ પણ પરિસ્થિતિનો સ્વીકાર, પણ સંયમની સાથે. આજે હું આફ્રિકાના 6 અલગ અલગ દેશોમાં રહીને અત્યારે નાઇરોબી કેન્યામાં છું. ત્યારે હું મારી જાતને પ્રશ્ન કરું કે હું અમદાવાદનો છોકરો 30 અલગ અલગ નેશનાલિટી સાથે જ્યારે મેં કામ કર્યું હોય હું કેવી રીતે કરી શક્યો? તો આ તપોવન અને ગુરુદેવ આપ્યું એડેપ્ટેબિલિટી વિથ કોશન, પરિસ્થિતિનો સ્વીકાર. નંબર 2, કોન્ફિડન્સ બટ વિથ પેશન્સ. વિશ્વાસ કરો પણ ધીરજની સાથે. મને યાદ છે એકવાર હું એક મીટિંગમાં મારું સેલ્ફ અપ્રેઝલ પત્યું અને બેઠો હતો ત્યારે મારા બોસે મને કહ્યું કે રિકી જોરદાર કામ કર્યું છે, શું અપેક્ષા છે? ત્યારે મેં એમને કીધું કે સર, લેટ મી ટેલ યુ વન થિંગ. The institution in which I have studied, my Guruma told me કે માંગ લિયા તો પાણી બરાબર, સાજ મિલે શો દૂધ. સાહેબ એનું દિમાગ કામ ના કર્યું. મેં ધાર્યા હતા એના કરતા પણ વધારે બોનસ એ વર્ષે. અને નંબર 3, ડિસિઝન મેકિંગ વિથ ડિસિપ્લિન. નિર્ણય કરવાના, નિર્ણય તો કરવા પડે, રસ્તો ક્રોસ કરતા પણ નિર્ણય કરીએ છીએ, પણ જો ડિસિપ્લિન વગર કરીએ તો એ બસનો ફટકો વાગ્યા વગર રહે નહીં. અને આ ડિસિપ્લિન આ તપોવનમાં અમને શીખવા મળી. આવા જબરજસ્ત સંસ્કારો મેળવી અને જ્યારે આજે હું આખા પ્રોગ્રામને એક અલગ જ દ્રષ્ટિએ જોતો હતો, ત્યાં 25 વર્ષમાં તપોવને જે ઊંચાઈને સર કરી છે, ગદગદ થઈ જવાય. અદ્ભુત 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 એ શબ્દો આવ્યા વગર રહે નહીં. તો એની પાછળ આ ગુરુદેવે સેવેલું સ્વપ્ન અને સ્વપ્નમાંથી આ વેડાયેલા મોતીઓ છે. આ ગુરુદેવના ચરણોમાં કોટી કોટી વંદન કરીને જ્યારે આજે આંખ બંધ કરું ને ત્યારે એક એક દ્રશ્ય સામે આવે. 26મી જાન્યુઆરીનો પ્રસંગ પૂરો થાય. ગુરુદેવ જે છોકરાઓએ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીના પ્રસંગમાં સરસ મજાના વક્તવ્ય આપ્યા હોય એમને પોતાના ખોળામાં માથું મુકાવીને હાથ ફેરવે. અને જ્યારે મારે એવું સૌભાગ્ય એકવાર થયું 26મી જાન્યુઆરીએ વક્તવ્ય આપવાનું, મારું વક્તવ્ય પૂરું થયું, હું જઉં એ પહેલા ગુરુદેવ મને કહી આવ. ને જ્યારે મને ભેટ્યા, ખોળામાં માથું મૂક્યું, ત્યારે મેં કહ્યું કે એ મમ્મી, તે જે આજથી